ગાંધીધામ પડાણા રોડ ઉપર આવેલ રુદ્રાક્ષ ડેલકેમ કંપનીમાં આજે સવારે એક દુર્ઘટના ઘટવા પામી હતી। વેલ્ડિંગનું કામ કરતા બે કામદારો પડી જવાના કારણે દાઝી ગયા હતા। તેમના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે એક કામદારને સામાન્ય ઈજા થતા તેમને સારવાર દરમિયાન રજા આપી દેવામાં આવી છે। કંપનીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને દવાખાને દોડી જઈ અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે। હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ભારતી માખીજાણીનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીધામ પડાણા હાઈવે પર આવેલ રુદ્રાક્ષ ડેલકેમ કંપનીમાં આજે સવારે એક દુર્ઘટના ઘટવા પામી હતી। તેમના એચઆર મેનેજરે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે કંપનીમાં સવારે પ્રોજેક્ટનું કામ ચાલતું હતું, જેમાં ટેન્ક પર વેલ્ડિંગ કરવાનું કામ ચાલી રહ્યું હતું। 3 થી 4 કામદારો આ વેલ્ડિંગના કામમાં જોડાયેલા હતા। દરમિયાનમાં એક કામદારનો પગ લપસ્યો હતો, તે બીજા કામદાર ઉપર પડતા કુલ મળીને 2 કામદારોને વધારે ઈજા થઈ હતી વેલ્ડિંગના કામના કારણે, અને એક કામદારને સામાન્ય ઈજા થઈ હતી। તાત્કાલિક અસરથી તેમને ખાનગી દવાખાનામાં એમ્બ્યુલન્સના મારફતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક કામદારનું ઘટના સ્થળે એટલે કે કંપનીના પ્રિમાઇસીસમાં જ મૃત્યુ થયું હતું, જ્યારે બીજા કામદારને દવાખાને સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। આમ 2 કામદારોના મૃત્યુ થયા હતા, જેમના નામ આ પ્રમાણે છે। મરનારના નામ છે પ્રણવ અને ચંદનભાઈ। આ બંને કામદારોના મૃત્યુ થયા છે, જ્યારે એક કામદારને સામાન્ય ઈજા થતાં તેમને તાત્કાલિક અસરથી દવાખાને ખસેડવામાં આવ્યો હતો અને તેમને પ્રાથમિક સારવાર આપી અને રજા આપી દેવામાં આવી હતી। એચઆર મેનેજરે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી કંપનીનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો અને કામદારોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે જોવા માટેની તાકીદ પણ કરવામાં આવી હતી। અને ખાસ કરીને જે પ્રોજેક્ટ ઉપર ટેન્કના વેલ્ડિંગનું કામ ચાલતું હતું, 3 થી 4 કામદારો વેલ્ડિંગના કામમાં જોડાયેલા હતા, જેમાંથી એક કામદારનો પગ લપસી જતા તે બીજા કામદારો પર પડ્યો હતો અને વેલ્ડિંગની ભઠ્ઠી ઉપર દાઝી જતા 2 કામદારોના મૃત્યુ થયા છે, એક કામદારને સામાન્ય ઈજા થઈ છે। સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે અંજારના મામલતદાર ઘટના સ્થળે દોડી ગયા હતા। ધોરણસરની તપાસ હાથ ધરી છે। પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે અને વધુ વિગતો અમારા પ્રતિનિધિ ભારતી માખીજાણી આપી રહ્યા છે।